મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈને રાજ્યભરમાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। 2 દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાજ્યના 34 જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂકને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। મનપામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે। ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। સદસ્યતા અભિયાનના અંતર્ગત ગુજરાતમાં આજે જિલ્લા મહાનગરના જે પ્રમુખો છે તેના માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા એ સંપૂર્ણપણે લોકતાંત્રિક પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ આજથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત પણ કરવામાં આવશે। ત્યારબાદ પ્રદેશ પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવશે। સેન્સ પ્રક્રિયાને લઈ કંઈક નારાજગી છે તો ક્યાંક ઉમેદવારોમાં રસાકસી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રોષ યથાવત છે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઈ અને સાથે જ આક્રોશ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા રોષ જોવા મળ્યો। સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનો યથાવત જોવા મળ્યા। શિહોરી વિશ્રામ ગૃહ ખાતે ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં વેપારીઓ, ખેડૂતો અને રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। આ રેલી શહેરના વિવિધ બજારોમાં ફરી હતી, જેમાં ઢોલ નગારા વગાડીને નિર્ણય સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિવિધ ગામના ખેડૂતોએ આક્રોશ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે। સાથે જ શિહોરી મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તરફ રાજકોટના જસદણમાં સરકારી જમીનના કૌભાંડનો પર્દાફાશ થયો। નવાગામમાં જમીન પચાવી પાડવાના કારસ્તાનમાં 2 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। રાજકોટના જસદણમાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો। મંજી ભોજાણી અને તેમના ભાઈએ ગ્રામ પંચાયતના ખોટા લેટર પેડથી બોગસ દસ્તાવેજો બનાવીને સરકારી જમીન પચાવી પાડવા કારસ્તાન રચ્યું। ખોટા સહી સિક્કા કરીને આ બંને શખ્સોએ ટીડીઓને રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો। મારા જે લેટર પેડનું ડુપ્લિકેટ એવું બનાવી ક્યાંક 2021નું અને એમાં ખોટા 6 લાખ રૂપિયા લીધા હોય પ્લોટ વેચીને, એ ખરેખર સરપંચ કોઈ પ્લોટ કે ખાતે કરી દેવાવાળો સરપંચની ઓલામાં આવતું જ નથી અને એવું ખોટું લેટર પેડ ઊભું કરી અને મારા વિરુદ્ધ ટીડીઓમાં રજૂ કરેલું। એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું, મંત્રી દ્વારા મને જાણ થઈ પછી મેં અહીં કને ફરિયાદ લખાવી। ખરેખર આ મારા લેટર પેડ જેવું જ લેટર પેડ 2021નું, હું ખરેખર 2022થી સરપંચમાં તરીકે સેવા આપું છું। નવાગામના સરપંચે હાલ તો આ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। બોગસ ડિગ્રી આપનારા ડોક્ટર રશેશ ગુજરાતીની કહાની પૂર્ણ નથી થઈ, ત્યાં સુરતમાં વધુ 3 બોગસ તબીબો ઝડપાયા છે। સુરતમાં બોગસ ડિગ્રીને આધારે પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો પર્દાફાશ થયો છે। લિંબાયત વિસ્તારમાંથી નકલી સર્ટીને આધારે પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈને પોલીસે ઝડપી પાડ્યો। આ તબીબો પાસેથી દવા ઇન્જેક્શનનો જથ્થો પણ કબજે લેવાયો છે। પોલીસે ધર્મરાજ યાદવ, રાજેશ યાદવ, દીના ક્લિતાની ધરપકડ કરી છે। રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। સુરત શહેરમાં 1500થી વધુ નકલી ડોક્ટર હોવાનો પોલીસે ચોપડે દાવો છે, ત્યારે સુરત શહેરમાં હજુ કેટલા બોગસ ડોક્ટર ઝડપાય છે તે જોવાનું રહ્યું। અમદાવાદમાં 70 લાખના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં વડોદરામાં વધુ એક જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવાઈ છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી માનસી જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરીનો પર્દાફાશ થયો છે। તરસાલી શાક માર્કેટ પાસે માનસી જ્વેલર્સમાં 35 કિલોના સોના ચાંદીના દાગીનાની લૂંટ થતાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે। તસ્કરોએ ચાલાકી વાપરીને સીસીટીવી પર સ્પ્રે મારી દેતા તેમની ઓળખ છતી થઈ નથી।
તો બીજી બાજુ પોલીસે પણ ફિંગરપ્રિન્ટની મદદથી તસ્કરોને ઝડપવા કવાયત હાથ ધરી છે. એ લોકો અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો. દુકાનમાં 2 કેમેરા છે ટોટલ. બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું માનવું છે કે ત્રણેક જણા છે, કારણ કે 20 જ મિનિટમાં આ બધું થઈ ગયું છે. જે રીતના તમે કહો છો કે જાન જોગ હોય એવું લાગી રહ્યું છે હે કે સ્પ્રે જે રીતના મારવામાં આવે છે એ રીતના એટલે હું એવું માનું છું કે કોઈ કસ્ટમર હોઈ શકે, કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ. બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ કેમેરા છે અને શું છે. આ તરફ જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ઘાંચીની ખડકીમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું. સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીના 2 મકાન તોડાયા હતા. આરોપી હુસેન શેખના મકાનો તોડવામાં આવ્યા, જ્યારે જામનગર એસપી અને ડીવાયએસપી સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અગાઉ આરોપીનું ફાર્મ હાઉસનું દબાણ જે હતું તે પણ દૂર કરાયું હતું. જામનગર શહેરમાં આજ આપણે રંગમતી નદી છે, રંગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામ બનાવેલા છે અને ઉપાડવા માટે આ જેએમસી દ્વારા એવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે અને કાયદાકીય રીતથી બધા નોટિશન આપીને અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ છે આના અમારા પોલીસનો એક આરોપી છે. આના ઉપર લગભગ 6 થી 7 ગુના છે. અત્યારે ગેંગ